જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। છોકરો ભાગશાળી હો, શહેરમાં ફોન કર્યા ભેગે નોકરી મળી ગઈ એના કરતા મને તો એવું લાગે છે ભાગશાળી આપણે છે। આપણું હગુવાલું બધું બહુ ડાયું હો, કેવો ફોન કર્યા ભેગી નોકરી મળી ગઈ, નહીતર આપણે ખાત હું મોંઘવારી તો જો પેટ્રોલના ભાવ વધી ગયા, ગેસનો એ રોજ 1 રૂપિયો ને 2 રૂપિયો સડે અને ડીઝલના કાંઈ ધડા નહીં। સારું થયું છોકરો શહેરમાં વહી જાય છે, હવે આપણે રોટલે દુખી નહીં થાય। હવે બે કમાશે વહુ ને દીકરો બે, એટલે આપણે તો લીલા લે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેટા। જય શ્રી કૃષ્ણ બેટા। ભરી લીધો સામાન? હા બાપુજી, સામાન ભરી લીધો, હવે અમે શહેરમાં જાય છીએ હો। હા, અને બટા જો ન્યા શહેરમાં જા ને, ન્યા અહીંયા રાતે વેલો મોડો આવતો તો ને તો હાલે, ન્યા નો હાલે, બહુ એકલા હોય એટલે હાંજે ખાવાનો ટાઈમ થાય ને એટલે આવી જવાનું, પછી બાર આટો મારવા નહીં જવાનું કા? હા, અને બહારનું બહુ નહીં ખાવાનું હો, નહીં તો માંદા પડાય, ઘરનું જ રાંધીને ખાવાનું હો બેટા। અરે બા, તમે અમારી ચિંતા ન કરતા, અમે તો ધ્યાન રાખશું, તમે બાપુજીનું ધ્યાન રાખજો। એ આવો આવો એવા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। દીકરીને વડાવા આવ્યા? વડાવા નથી આવી વેવાણ, વડાવી તો દીધી 3-4 વર્ષ મોર। આ તો દીકરી જાય છે ને એટલે એમ થઈ ગયું છેલ્લી વાર મળી આવું ને પછી આટો દે આવું, કેમ કે હવે તો વર્ષે 1.5 વર્ષે આવશે। હાલે બટા, આમાં ઘી નથાણું છે, અને જો જમાય અને બટા તને કહું છું, તમે શહેરમાં ભલે જાઓ, ગામડું ભલે મેલ દીધું, પણ મા બાપ કે આપણા સંસ્કાર નથી મેલવાના। આ ડોહાવને બે ત્રણ જે ફોન કરતા રહેજો। હા હા, તમે ચિંતા ન કરો, અમે ફોન કરશું એમને। હા બા, હું તારી દીકરી છું, તારે મારી આટલી બધી ચિંતા કરવાની હોય? હું તો રોજ મારા હાહુને ફોન કરીને પૂછીશ હું જઈમું એમ। ભાઈ એમ તો અઠવાડિયામાં હું 1-2 વાર મરી આયા, ગમે એમ તો વેવાણ છે ને એમાંય જૂની બેન પણ। એ બાપુજી, હવે અમે જાય નકર અમારી બસ વહી જાહે। હા હા, અચ્છા જાઓ બેટા। હારું હાલ બા, થાય છે ખાવા દો હવે। જય શ્રી કૃષ્ણ। બેહો વેવાણ, તમે અહીં બેહો। હવે હું તો અહીંયા ટોસાણી છું, ન્યા હું ને આપણે ઘરના જ છે, ન્યા બેહી આયા બેહી બે હું દેવાળ વાય બેહી। આઈસ કાઈ ચિંતા ન કરતા, કામે સડી જાહે। અને મને તો રાજીપો થયો કે તમારો દીકરો તો કામે સડશે, પણ ભેગી મારી દીકરી નોકરીએ જાહે તો 5 પૈસા ભેગા થાહે હે। એ વાત સાચી, પણ વેવાણ કોઈ દી પેટના છોકરાઓને અરગા ન કર્યા હોય ને તો આજ મારું મન પાછું બહુ પડ્યું। એવું ન વિચારવાનું હોય, તમે તો દીકરો મોકલો, અમે તો દીકરી તમારી ઘરે વરાવી, અમારું મન પાછું નહીં પડ્યું હોય, પણ બધું આયલા કરે, ભૂલી જવાનું હોય, ખાઈ પીને મજા કરો। સારું, હવે એક રકાબી ચા બનાય એટલે વેવાણ મીઠું મોઢું કરીને જાય। હાલો હાલો બનાવો હાલો। જય શ્રી કૃષ્ણ। હાલો જય શ્રી કૃષ્ણ। જેવા આવો આવો, આમાં ઘીહોડા ને દૂધી ને રીંગણા ને બધું છે, હાલ દઈ આવું ને આટો મારી આવું। નરવા છો ને? હા હો, તમારે કેમ છે? હારું છે હો, તમારે વેવાએ કીધું કે આટો મારી આવી, આપણી દીકરી નથી તો ગઈઢા એકલા છે તો આપણે ખબર પૂછી આવી। હા હારું ને આવ્યા તો। વેવાય ક્યાં? એ ગામમાં ગયા છે આટો મારવા, હમણાં આવશે। તમારે કેમ છે? નરવા ને? એ નરવા જો વાવણી હારી થઈ ગઈ છે, કમા ઉગી ગયો, અવડો થઈ ગયો, અને નીંદામણ ને બધું હાલે છે। હાલે રાખે ને, હારું હારું। આવ્યા જો। એ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ થી હું કહું, હા, હવે ને મારી દીકરી ને મારો જમાઈ તો આયા છે નહીં, તમે ગઈઢા બે તો ભલે અમે વેવાય વેલા, પણ સહી તો આપણે હગા ને, તો તમારે 2-5 દી ન્યા રોકાવા આવી આવે ગઈઢાઓને। એ બધી વાત સાચી વેવાણ, પણ તારા ઘરે અમારે ન અવાય। કા અબડાવશો? ના બાપા ના, તારા ઘરમાં જો દવાખાનું ખૂટે નહીં, અને વેવાઈને ડાયાલિસ મહિને ને મહિને કરાવવું પડે એટલે ઉપાધિ તો ખરી ને। પણ હવે નથી વાંધો, સારું છે, દવા ગોળ કરી ગઈ છે, હવે તો વાડીએ જવા માંડ્યા છે। હા, નકર તો ગામ આખું કેતો વીમો પાકશે ને, વીમો પાકે તમારો અમારો હેનો, હું તો પછી બોલી જાવ હવે ભાઈ। હા, એ સારું થયું હાજો હતો ને વીમો કઢાવી લીધો, નકર માંદા થઈ જાય પછી વીમા નો નીકળે। મારે કઈ વીમો નથી પકાવો તો એ ભલે હોવરા બેઠા, ગમે એમ તો મારું ધણી છે। ના રે ના, થોડો ઘણો તો હિસાબ કિતાબ હોય ને, કઈ એમને હાજા માણા કઈ વીમા ન કટાવે, વિચાર્યું તો હોય ને। હા ઈ બધી વાત તો ઠીક, પણ હું શું કરું છું, આ 2 મહિના થી ગયા એને બરોબર, મેં કઈ ફોન બોન કર્યો નથી, એકાદી વાર કર્યો તો તે જમાએ ઉપાડ્યો તો, ફોન બોન આવ્યો તો કે ફોન કર્યો તો કઈ લે, હું તો મારી વહુને રોજ ફોન કરું છું। લ્યો આ તો
હજુ ન કર્યો. લાવો એ ફોન માર ફોન કરવો છે. પણ હજી તો કાલ કર્યો છે. તો ભલે ને કર્યો, મારે કરવો છે આજે ફોન. હરખ ન હોય તો મારી વેવાય મારી દીકરીને રોજ ફોન કરે. પપ પપ પપ. લગાડી દઉં? હા લગાડી દ્યો. ગઈ. હેલો હેલો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગઈ નોકરીએથી? હા બસ થોડીક વાર થઈ આવી હો. ઠીક. રસોઈ થઈ ગઈ? ના હવે થોડીક વાર પછી રસોઈ ચાલુ કરીશ બા. આટલી બધી વાર? છોકરાને ભૂખ ન લાગે? અરે થોડીક વાર પછી અમે રેસ્ટ કરો ને પછી રસોઈ ચાલુ કરીશ બા. રેસ્ટ કેટલો કરવાનો હોય પછી? ટાઈમે ટાઈમે ખાવાનું તો દેવું જોઈએ ને. એને ભૂખ ન લાગી હોય હે? અને જો ખીચડી બનાવજો હોય ને, ખીચડીની રોજ આદત છે ખાવાની. અને બીજું જે તે ન ખાવા દેતી. અને ધ્યાન રાખજે તબિયતનું. જો પાછું વાતાવરણ આવું છે અને શરદી નો થઈ જાય એનું ધ્યાન રાખજે. પછી ઉધરસ બહુ આવવા માંડે છે હોને. એ હા ભાખરી બનાવજે એના માટે. અને ઉપર છે ને માખણનો લોંદોય મૂકજે. ભલે ભલે બા. હો અને જો એને દૂધનો ગ્લાસ રોજ આપવાનો અને થોડી હળદરે નાખવાની દૂધમાં હોને. એ ભલે ભલે બા તમે ચિંતા ન કરો. ધ્યાન રાખજે પાછી તબિયતનું. એ હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેવા હારા વેવાય છે, રોજ મારી દીકરીને ફોન કરે. તમે રોજ આવી જ રીતે ફોન કરતા હશો ને? હા હો રોજ આવી જ રીતે ફોન કરું મારા ભાવને. હારું હારું લ્યો જય શ્રી કૃષ્ણ હો. હું જાઉં છું. કેવા હારા રોજ આવી જ રીતે ફોન કરે. રેવણ ઓમ હારી કા બિસાડી. બહુ હારી લે ની કાઈ માથાકૂટ છે? તો કાજલ તારે આજ કઈ મોલ માંથી લેવાનું ડાયરેક્ટ ગાડી ઘરે જવા દઉં? ના ના આજે ઘરે જ જઈએ. અને હું શું કહેતી હતી? હા બાનો ફોન આવ્યો તો મને. શું કહેતા હતા? કાઈ નહીં કે અમારા છોકરાને ખીચડી બનાવીને દેજે ને ભાખરી બનાવીને દેજે ને બહારનું કઈ જમતા નહીં ને દૂધનો ગ્લાસ દેજે ને. એટલે હું શું તમારું કઈ ધ્યાન નથી રાખતી? એલા તું બધી મારી ધ્યાન રાખસ, પણ બાને કોણ સમજાવે કે તું બધી મારી ધ્યાન રાખસ? ઈ તો હવે તો બાનો ફોન આવે ને તો તમે કહી દેજો. મને પછી એમ થાય મારે બાન મોઢે આયા કરવાનું હોય. બીજું તો શું? તારે બહુ જાજુ મગજમાં નહીં લેવાનું હો. હા ભલે. ત્યાં ઊભી છો હું મને ખડ વીણવા. આ વીણું છું પણ શાંતિ રાખો ને. ઓ વરી ખડ વીણું. ખડ તો જોમાવું છે. ખડ તો તાવાના જ હોય. માણસને કેવડા કેવડા આંગણા હોય, આરી હાજેવા પડ્યા હોય ને તારે તો આ ખોબા જેવડું આંગણું છે એમાંય ખડ ઊભું છે. એ તો ઊભું રહે હો. ચોમાસું હોય તો લ્યો એમાં કાઈ બોલ બોલ કરવાની જરૂર નથી. એ હેઠા બેહો. લ્યો ફોન આવ્યો. ઓલા રામલાનો ફોન છે. લ્યો. હા હા બાપા જય સ્વામિનારાયણ બોલ. હે તારા છોકરાને મેલું હશે. એ બાપા મારા છોકરાનું તો હરખું મેળ આવી જવા દે પેલા. એ તારા છોકરાને એપેન્ડિની તકલીફ છે ને ઈ પેલા હરખું કરાય. જો શહેરમાં ગયા પછી ભેગું ન થાય ને ધંધો કરવો પડે. હા હા બાપા કાલે જ મારા રવિડાનો ફોન આવ્યો તો. કીધું છે તારા છોકરાની ભલામણ કરી છે બાપા. જીવ શું ખાશો? 3 દી ઊભો જોય. મેલ ફોન. આનો આવે તો ફોન ન ઉપાડતી. આમ તો એવું ઈર્ષાળું છે ને. આપણો એક છોકરો ગયો ને બાર એટલે બધાયને મોકલવાનો પડપડિયો જાય ગયો. તો એ જય શ્રી કૃષ્ણ. ભાભો ને ડોહી આયા હું કઈના તણો. હું તો ઘરે ગઈ તો હાસેણું દીધું. મેં કીધું ઠીક વાડામાં આવી છે. આ જો ને ખડ ઉગી ગયું છે. ત્યાં અમે બે સાફ કરીએ. એ દાંતેડિયું નથી. દાંતેડીના ઘોકા મરાય ને પછી ભેગું કરી લેવાય. નીંદવા નથી આયા અમે. આ ઝીણું ઝીણું ખડશે ને તો ઉપાડી છી. ઠીક. તે શું છે સમાચાર કઈ? સમાચાર તો હજી ભેગું થાય છે બિચારાનું. એમાં એ ભગવાન હવે છોકરાને ઉપાધિ ગઈ. જો બીજું વેવણ છોકરાનો જાતા આવે 1,20,000 રૂપિયા પગાર થઈ ગયો. તમાર દીકરીનો પગાર તો હશે જ ને, ભણેલી છે તો. હા એનો જાજો ફેર નથી. એના 90,000 રૂપિયા. અને મેં તો સાંભળ્યું શેઠિયાએ મોટી બધી ગાડી હોત દીધી છે આકવા. હા ઈ કે બહુ ગળદી રહેશે ને ગામમાં તો
સ્કૂટરમાં વળી એક્સિડન્ટ થાય તો હાથ પગ ભાંગે તો વળી ઘરે બેહવું પડે એટલે કે મોટર આખો એક વધારાની છે ને ઈ સેફટી રે. એ સાઈ ફોન બનાવ્યો તો કાઈ આ ફોન કરવાનો તો રહી ગયો મારે તો મારે કરવો જ ફોન લાય હાલો લગાડી દે પકડ. પછી હું તો ફોન ન કરું હો. તમે રોજ કરો છો ને તમે હંમેશા દઈ દ્યો છો પછી હું એમ મને ખાવાનું ન ભાવે હો, મારા દીકરા વહુને ફોન ન કરું તો લાગ્યો. હેલો હેલો જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જમી લીધું ના હવે રસોઈની તૈયારી કરીશ લે અરે રે અમે તો ક્યારનું જમી લીધું હજુ તમારે રસોઈના ઠેકાણા નથી મારો છોકરો ભૂખે મરી જાય બિચારો પણ માં હવે નોકરીએથી આવવામાં થોડુંક મોડા વેલું થઈ જાય તો એટલે વાર લાગે ને રસોઈ બનાવવામાં હવે જો હમણાં બનાવીશ રવિને પૂછીશ એને શું જમવું છે દાળ ભાત કે ના દાળ ભાત નહીં દાળ ભાત જ બનાવવાના તો જ પેટ ભરાય દાળ ભાત શાક રોટલી બધું અને જો ગરમ ગરમ રોટલી ઉતારીને ખવડાવજે એને ભૂખ્યો થઈ જાય વારે ઘડીએ મારો છોકરો અને ધ્યાન રાખજે એનું આટલું મોડું રંધાતું હોય કોઈ દી એ ભલે ભલે બા હમણાં બસ રસોઈ કરવા બેસી શું કરો છો તમે ને બાપુજી ને બધાય હા અમે મજા કરીએ છે અહીંયા ધ્યાન રાખજો પાછા એ ભલે આ મારા છોકરાને ધ્યાન રાખજે પાછી હા હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો બેબા એ હા આવશું પછી કેમ આવ્યા ને ગયા કઈ ખબર ન પડી વેવણની? મને ન ખબર પડી કઈ બોલાય નહીં કા સારું જે હોય હાલો ઘરે. એ હોય હાલો બીજું શું? એ આ ફોનની રિંગ વાગી ક્યાં વયા ગયા મૂકીને એ ક્યાં ગયા શું? આ ફોનની રિંગ વાગે ક્યારની ક્યાં છે ફોન? આ યો ઉપર મૂક્યો છે વા આ જાણો નંબર ચાલે તું વાત કરી લે વળી કોઈ ખગાનો ફોન હશે કે મારા છોકરાને ધંધાનું સેટિંગ કરાવો. એ હું નહીં લઉં ફોન હો આ કો ખગાવાલા ન હોય વળી માથાકૂટ કરે ને મને જવાબ દેતા આવડે નહીં કાઈ લ્યો આલે તમે કરી દો વાત એ મારે માથાકૂટ થાય ના કરતા તું જવાબ દઈ દે ને કે છોકરાનો બાપ બહાર ગયો છે એમ કહી દે. ના હું નહીં કહું હાલ લઈ અરે રે મને ઈ ન આવડે ઈ પછી તમારું લોહી પીયો કેમ આમ બોલી ઓય વાંધો તમને કંપનીનો ફોન હતો. લ્યો બાય બાય બોલ. બોટા બે બાથી મર્યા આપણે હું કહું છું તને કયો ને રવિડાની હાહુ હમણાં દેખાતી નથી 20 દી થયા. આ મને એવું લાગે તેદી આપણે નહોતા અહીંયા આપણે ફળિયામાં ખડ સાફ કરતા તો અહીંયા આવ્યા હતા ને ત્યારે એનું મોઢું બગડી ગયું હતું મને એમ લાગે છે એને ખોટું લાગી ગયું લાગે છે કઈક. તો ખોટું લાગે બે રોટલા વધારે ખાઈને એમાં આપણે ક્યાં કોઈ ઢાળું દઈ દીધી છે હે એ વાત હાચી હો. એવું તો હાલે રાખતું હોય ને હગાવાલામાં હે અને આપણે કઈ બોલાય નથી પાછા હે તો પછી એ જય શ્રી કૃષ્ણ વેવાય ક્યાં ગયા ક્યાં ખુલ્લા બાયણા મૂકીને ગગન વોવાય શેરમાં વઈ ગયા કે આવો બેવાય આવો હા આવું તો પડે ને પધારો પધાર્યા જો કેમ છે તબિયત પાણી હારા ને હારા બાપા આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું આપણે ક્યાં કોઈને નડવા ગયા છે કયો ઈ વાત એ સાચી વેવાય કેમ ના ગયા એલા એ ક્યાં ગયા એ આ રહ્યો એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મેં તો કીધું વરી તમે ક્યાંક વયા ગયા જાત્રા કરવા 20 દી થયા દેખાણા નહીં. થોડું કામ હાલતું તું એટલે નહોતી આવી નકર હું આવ્યા વગર રવ નહીં કઈ શું કર્યું એવું? કુવાનો ગારનો ઢગલો હતો ને ખેતરમાં હા એને થોડોક પછી વાડ જેમનો કર નાખ્યો એટલે એટલામાં છે ને થોડાક મગ ને વવાઈ જાય તો 12 મહિનાના મગ થઈ જાય એ સારું કર્યું મગ વાવ્યા થોડાક. એ બધું કઠોળ થોડું વાવ્યું બે ઘરને થઈ રહે ને હવે તો શેરમાં મોકલવાના આયાના અમારા ઘરના એટલા બધા થઈ રહે મને તો મગ બહુ ભાવે હો હે આખા મગ હાલ તો વેવાય ઘણી વાર કહેતા હોય છે મગની દાળ બહુ ભાવે અરે મગે બહુ ભાવે આખા પલાળેલા તે હું કઈ સમાચાર છોકરાઓને ફોન બંધ કર્યો તો એલા આજ તો ભૂલાઈ ગયું આજ તો ફોન જ નથી કર્યો હાલો મને ફોન લગાડજો આ કાજલ વહુને ફોન કરવો છે એ રેવા દો વેવાય આજ તમારે તમારી વહુને ફોન નત કરવો મારી ફરજ આવે ને કોક દી મારે મારા જમાઈને ફોન ન કરવો હોય તો આજ હું મારા જમાઈને ફોન કરું છું આ તો તમે જમાઈને ફોન કરો કા અમાર તો બધું હરખું જ છે ને હા
રીંગ જાય છે. એ જય શ્રી કૃષ્ણ જમાઈ. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા બસ મજામાં. તમે કેમ છો? હું તો આ મરી પણ અમાર દીકરી શું કરે? યાર નવરી છે કામ કરે. ઈ કામ કરે. હવે કામ નો કરાવવાનું હોય જમાઈ. ઘણાય રૂપિયા કમાવશો. કોની હાટું કમાવશો? મારી દીકરીને એક બે નોકરાણી રાખી દ્યો અને 4 વ્હીલ શીખવાડી દેજો મારી દીકરીને. હું કહું છું? હા હા શીખવાડી દઈશ. અને ક્યાંક ફેરવજો. શહેરમાં ગયા છો ત્યાંના ફ્લેટમાં ન ખોહી રાખતા. એ હા ફેરવી છો તે બસ. અને દિવાળી આયા કઈ આવવાની જરૂર નથી. આયા તમે ગઈઢા રામ રામ કરી લેવું. દિવાળીના વેકેશનમાં હરિદ્વાર જાજો અને 4 વ્હીલ લઈ નો જાવી હોય તો તું ટ્રાય ની બુક કરાવી લો ટિકિટ. એ હા તો ટિકિટ બુકિંગ કરાવી લઈશ બસ. અને 3 દે 4 દે ફિલ્મમાં લઈ જાજો. બાલ્કનીમાં મોયલી સીટમાં બેહાડજો. એ હા ફિલ્મમાં લઈ જઈશ બસ. અને વળતા છે ને પીઝા ને પાઉં ભાજી ને ખવડાવજો. ઘણા આયા ગામડામાં ને ટુંબા ખાધા તમારી માના કઈ ખારું ખવડાવજો. એ હારું ખવડાવીશ બસ. અને ન્યા 5 વેચનો ગાભો એટલે કે હાડી વીટી નો ફેરવતા. શેરની રાણી કેણીમાં ડ્રેસ ને જીન્સ ના પાટલું પહેરાવજો. એ હા જીન્સ ના પાટલું કઈ પહેરાવીશ ને ડ્રેસ કઈ પહેરાવીશ બસ. અને 2 દિન 3 દિન મને ફોન કરજો અને ન્યાનો હાલચાલ મને કહેજો. એ હા ફોન કરીશ બસ. અને હવે ફોન ન કર્યો તો ન્યા આવીને કાન તાણી હોય હું વીજોડી સવ. હા એ હા ફોન રાખું હો. એ હા જય શ્રી કૃષ્ણ. હું કહું છું ફોન બંધ કરતા રહેજો. હા શું થયું? હું આટલું બધું બોલ કરો છે? આ છોકરો અહીંયા કમાવા ગયો છે કે તમારી છોકરીને ફરવા નથી લઈ ગયો? સમજ્યા? અને કામમાં ધ્યાન રાખવું પડે. યાં લઈ જાજે, ત્યાં લઈ જાજે, ફલાણે લઈ જાજે, ઢીકણે લઈ જાજે. એટલી બધી શીખામણ દેવાની જરૂર નથી કાઈ તમારે. આ બધું તમે બોલો છો હે? હા ઈ બોલે છે ને હજી તો હું બોલીશ તને. આ હારું નથી લાગતું વેવણ. ફોનમાં તમે મંડી ગયા છો આમ કરજો ને તેમ કરજો ને. છોકરાને ખોટી શિખામણ ન દેવાય વેવણ. અને આ શિખામણ ન કહેવાય ટોચર કહેવાય ટોચર. અને આટલું બધું કઈ ફોનમાં બોલ કરવાની જરૂર નથી. સમજી ગયા? એટલે આ ડોહી તું બોલસ? હા માણાના પેટની થાને પાસી વર. મારા કરતા 10 વર્ષ મોટી છો છતાંય મારે તને શીખવાડવું પડે. મને ખબર છે મારો જમાઈ મારી દીકરીને હથેળીમાં જ રાખે, કહેવાની જરૂર નથી. પણ આ તો તું રોજ મારી દીકરીને ફોન કરી દાળ કરજે, ભાત કરજે, ફલાણું કરજે. જેમ તારો ગગો નોકરી કરવા ગયો છે ને ભેગી મારી ગગીએ નોકરી કરે છે. હું તો એને રોજ શિખામણ દેવાની જરૂર નથી. શહેરમાં રહેતા હોય ને ઈ બધાને ખબર જ હોય કયા હું કરાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.